ભાવનગર એલસીબી પોલીસે કરચલીયાપરામાં વેજીટેબલની પાછળ આવેલા રોડવેઝવાળા ખાંચામાં બે શખ્સો એક રિક્ષામાં મૂર્તિ અને ગોળનું વેચાણ કરતા હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને શખ્સોની પૂછપરછ કરતા ચોરીના બનાવોનો ભેદ ખુલ્યો હતો. એલસીબી પોલીસે પકડી પાડેલા બંને શખ્સોએ ભાવનગરના પીરછલ્લા શેરી વિસ્તારમાં એક અને રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં બે ચોરીના બનાવોમાં સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે હસનબીન ઉર્ફે લાલો ઉર્ફે સદામ ઇબ્રાહીમભાઈ જફાઈ અને ઇમરાન ઉર્ફે મમો વહાબભાઈ વકીલીને ઝડપી લઈ કુલ ₹1,44,250ના મુદ્દામાલ સાથે જપ્ત કર્યા હતા. આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓને ગંગાજળિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હોવાનું એલસીબી પોલીસે જણાવ્યું હતું.